ઉત્તરાજીનું શરીર બળવા લાગ્યું, ગભરાયા. મને આ શું થાય છે? બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી છે, બેટા જીવનમાં દુઃખના પ્રસંગો આવે છે, દુઃખમાં ગભરાશો નહીં. બધાના જીવનમાં દુઃખના પ્રસંગો આવે છે. દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એ ભાવ મારી. દુઃખ આવે છે એ પાપને બાળવા માટે આવે છે. દુઃખ આવવા દો. દુઃખનો અનાદર ન કરો, દુઃખનું સ્વાગત કરો. દુઃખ મનને શુદ્ધ કરવા માટે આવે છે. દુઃખ પાપનો નાશ કરવા માટે આવે છે. દુઃખ સુખ આપવા માટે આવે છે. દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી. દુઃખ જવાનું છે. તમે એક દિવસ દુઃખને ભૂલી જશો. દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો. ભગવાન એવી શક્તિ આપે છે કે દુઃખની અસર મન ઉપર થતી નથી. દ્રૌપદીએ શિખામણ આપી. ઘરનો જે મોટો માણસ છે એ બહુ ભક્તિ કરતો હોય તો બીજાને ભક્તિ કરવાની પ્રેરણા મળે છે. ઘરનો મોટો માણસ બહુ વાતો કરતો હોય તો બધા વાતો કરે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો છે. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે વધારે ભૂલશો નહીં, કોઈ વ્યસન કરશો નહીં. બાળક જેવું જે ખાય છે તેવું કરે છે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય છે. માતા પિતા બહુ ભક્તિ કરતા હોય તો કોઈ દિવસ બાળકને પણ એવી ઈચ્છા થશે હું સવારે 4 વાગે ઉઠું. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ પાપ છોડો, વ્યસન છોડો. બાળકના દેખતા બહુ ભક્તિ કરો. બાળકને પણ એક દિવસ એવી ઈચ્છા થશે. બાપ સવારે 4 વાગે ઉઠીને થોડું ધ્યાન કરતો હોય, ભગવાનના નામનો જપ કરતો હોય તો કોઈ દિવસ પુત્રને એવી ઈચ્છા થશે કે હું સવારે 4 વાગે ઉઠું. બાપ જ સવારે ઉઠતો ન હોય તો છોકરો કેવી રીતે ઉઠે? આજકાલ કેટલાક બાપ એવા થયા છે, ચા તૈયાર થયા પછી ઉઠે છે. પથારીમાં પડ્યા પડ્યા પૂછે છે ચા થઈ કે? ચા જડ છે, તમે ચેતન છો. જડ ચેતન ને પકડી શકે નહીં. તમે ચાને પકડી રાખો. તમે ધારો તો છોડી શકો છો. ચા નથી પીવી, હું ભગવાનનો દાસ છું, હું કઈ ચા ના આધીન છું. ચા મળે તો ઠીક અને ન મળે તો બહુ સારું છે. કેટલાકને એવું વ્યસન થઈ જાય છે, ચા ન મળે તો માથું દુખવા લાગે છે, સૂઝતું નથી. વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે છે. વ્યસન મનને બગાડે છે. કોઈ પણ વ્યસન પતન કરે છે. તમે ધારો તો ચાને છોડી શકો છો. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ વ્યસન છોડો. બાળકના દેખતા વધારે ભક્તિ કરો. ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરાજીનું શરીર બળવા લાગ્યું. શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. આ શું થાય છે મને કઈ ખબર પડતી નથી. હું શરણે આવી છું, કૃપા કરો. ભગવાન સમજી ગયા છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. પ્રભુએ લીલા કરી ઉત્તરાજીના પેટમાં પ્રવેશ કર્યો છે અને સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે. સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યધાદ વિભુ. માના પેટમાં પરીક્ષિત છે. બાળક જુએ છે આ બાણ મને મારવા માટે આવે છે અને આ 4 હાથ વાળો તેજસ્વી પુરુષ ચારે બાજુથી ફરે છે, મને આચવે છે. આ કોણ છે? મારું કોણ રક્ષણ કરે છે? ભાગવતના મુખ્ય શ્રોતા પરીક્ષિત છે અને તે પરીક્ષિતને માના પેટમાં જ પરમાત્માના દર્શન થયા. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણે બધા જ પરીક્ષિત જેવા છીએ.
માના પેટમાં ગર્ભમાં જીવનું રક્ષણ કોણ કરે છે? માનવની બુદ્ધિ કામ કરતી નથી. ગર્ભ કેવી રીતે મોટો થાય છે? ગર્ભમાં જીવનો પ્રવેશ કેવી રીતે થાય? વિજ્ઞાન બહુ વધ્યું છે, કોઈને આની ખબર પડી નથી. આ ઈશ્વરની લીલા છે. ભગવાનની લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. ગર્ભમાં જીવનું રક્ષણ ભગવાન કરે છે. માના પેટમાંથી બહાર આવ્યા પછી પણ બાળકનું રક્ષણ ભગવાન કરે છે. માતા પિતા બાળકને હાચવે છે. માતા પિતા બાળકને હાચવતા હોય તો કોઈ દિવસ બાળકનું મરણ થાય નહીં. હાચવનાર ભગવાન છે. આજકાલ કેટલાક લોકો ડાક્ટરને બહુ યશ આપે છે. ડાક્ટરે મને બચાવ્યો. કલાકે ઇન્જેક્શન આપતા હતા. અરે ડાક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો ડાક્ટરનું મરણ કેમ થાય? બચાવનાર કોઈ જુદો છે જે કાળના આધીન છે, જે મૃત્યુના મુખમાં છે, એ બીજાને બચાવી શકે. રક્ષણ કરનાર કોઈ બીજો છે. ડાક્ટરને બુદ્ધિ આપનાર પણ ભગવાન છે. રક્ષક ભગવાન છે.